ઘણા બધા લોકોની જિંદગી છે ને અથવા આખું જીવન વિશ્વાસથી ચાલતું હોય અને ઘણા લોકોનું જીવન ચતુરાઈથી પણ ચાલતું હોય. હું તમને એક એક્સપિરિયન્સ શેર કરું છું મારો. થોડા સમય પહેલા મારે સાયકલની જરૂર હતી, મારા બેબી માટે સાયકલ લેવાની જરૂર પડી. તો સાયકલની દુકાનમાં અમે લેવા માટે ગયા તો એ ભાઈએ બતાવવાનું ચાલુ કર્યું, પણ અમારા પ્રશ્નો થોડા વધી ગયા એટલે પછી એ કંપનીના જે ઓનર હતા, માલિક હતા, એમને જ પછી આવીને અમને બતાવવાનું ચાલુ કર્યું. તો ઘણા બધા અમે પ્રશ્નો પૂછી લીધા અને છેલ્લે 3 થી 4 કંપની અમને અલગ અલગ બતાવી અને જે ડિમાન્ડ અમારી હતી એ પ્રમાણે અમને ફેસિલિટી એ કેમ જરૂરી છે, એ સાયકલ કેમ લેવી જોઈએ અને એનાથી શું ફાયદો થશે એટલું બધું ડિટેલમાં બતાવ્યું. યાની કે ઓનરશિપ જે કહેવાય ને કંપનીની અંદર, એ માલિકની બહુ જબરજસ્ત હોય છે અને એના કારણે એનો બિઝનેસ બહુ જબરજસ્ત વધતો હોય છે. અને લાસ્ટમાં પછી મેં એમને એક જ કીધું કે કેટલા પૈસા લેશો, અને મેં લાસ્ટમાં એ પણ કહી દીધું કે આનો ભાવ કેટલો છે હું ક્યારે કરાવવાનો નથી, પરંતુ તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે ભાવ લઈ લેજો. તો એમને એમના પ્રમાણે ડિસ્કાઉન્ટ બી મને આપી દીધું અને માર્કેટના સારા રેટમાં આપી દીધી. હું હંમેશા કોઈ પણ પ્રોડક્ટ ખરીદતો હોઉં છું, એક વિશ્વાસ ઉપર ખરીદતો હોઉં છું અને એ વ્યક્તિ એના ફીચર્સ અને બેનિફિટ કેટલા મને બતાવી શકે છે આના ઉપર હું ધ્યાન આપતો હોઉં છું. તો આ તો સાયકલની વાત થઈ ગઈ, એક નોર્મલ વસ્તુ છે. પરંતુ આજે મારા ધ્યાનમાં એક વેકેન્સી આવી છે કે ડીસાની અંદર એક સાયકલ ની દુકાન છે અને એમને મિકેનિક યાની કે રિપેરિંગ કરે એવા માણસો જોઈએ છે. હવે વાત આમાં શું છે, કેટલું ભણેલા, કોઈ પણ ભણેલા હોય કોઈ બી કામ કરી શકે. મિકેનિકનું કામ યાની કે સાયકલ રિપેરિંગનું ફિટિંગનું કામ કરવાનું હોય, એ આવડતું હોય તો કોઈ પણ આ જોબ માટે એપ્લાય કરી શકે. હવે આમાં વાત શું છે, તમારે જરૂર હોય તો તમે એપ્લાય કરો, પણ તમારા સિવાય બીજા એવા ઘણા બધા લોકો છે કે જે સોશિયલ મીડિયા વાપરતા હોતા નથી અને એમને વેબસાઇટ વાપરતા બી આવડતું હોતું નથી. તો આ વેકેન્સી આપણી gatisom.com વેબસાઇટ ઉપર અવેલેબલ છે. તમે જસ્ટ ડીસા સર્ચ કરશો ને તો બી તમને એ સાયકલ રિપેરિંગ માટે સ્ટાફ જરૂર પડે. જો તમારા આજુબાજુમાં એવા ઘણા બધા લોકો હશે, કદાચ ઓછું ભણેલા હશે ને, એમને નોકરીની જરૂર હશે, તો તમે આ વેકેન્સી કાઢી અને એમને આપજો, કદાચ વાત કરજો. તો એમને ખાલી તમે નંબર આપશો ને તો પણ તમે વાત કરી લેશે. યાની કે કોઈને સેવાનું કામ છે આ રહ્યું, કારણ કે એમને વેબસાઇટ ને બધું ફાવે નહીં. તો મેં તો તમને વેકેન્સી આપી દીધી, પણ તમારા આજુબાજુમાં ડીસામાં જોઈને કોઈને જોબની જરૂર હોય ને તો એમના વેકેન્સી જરૂર આપજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.